નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ 31 તારીખથી માવઠા માટે તૈયાર રહેજો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પડી શકે છે કમોસમી વરસાદ. ગુજરાતના કયા સ્થળોની અંદર ભારે ઝાપટા જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ મિત્રો ગુજરાતની અંદર તાપમાન પણ રેકોર્ડ તોડે તેવી સંભાવના. તો વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ભીષણ ગરમી જોવા મળી રહી છે. બપોર દરમિયાન તાપમાનનો પારો પણ 40 ડિગ્રી ઉપર ચાલી રહ્યો છે. એવામાં મિત્રો 31 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ તો અત્યારે ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે દક્ષિણ ભારતમાં પણ વરસાદ જોવા મળશે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. આ ત્રણેયને સમન્વયને કારણે ગુજરાત નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અસ્થિરતા સર્જાશે, સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર માવઠાનો કમોસમી વરસાદ ખાબકી શકે છે. હાલની અપડેટ પ્રમાણે 31 તારીખથી ગુજરાતના અનેક ભાગોની અંદર હવામાનમાં પલટો આવશે અને ગુજરાત સુધી વાદળો આવી ચૂક્યા છે. હવે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે પણ 31, 1, 2 અને 3 એપ્રિલ સુધી ગુજરાતના હવામાનમાં પલટાની સાથે માવઠાની આગાહી કરી છે. વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને 31 તારીખથી વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તાપી, વ્યારા, વલસાડ, વાપી, કપરાડા, વાની, સુરત, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા સુધીના ભાગોની અંદર 31, 1 તારીખ સુધી આ 2 દિવસ દરમિયાન વરસાદની આ ભાગોની અંદર સંભાવના છે. 1 અને 2 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને સુરેન્દ્રનગર, આ સાથે જ મધ્ય પૂર્વના જે બોર્ડર વિસ્તાર છે જેમાં દાહોદ, ગોધરાના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. પંચમહાલ હોય, વડોદરા જેવા ભાગોની અંદર પણ છાંટછૂટથી લઈને 1-2 ભાગોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો આટલા વિસ્તારની અંદર માવઠાની વધુ સંભાવના છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ જેવા ભાગોની અંદર ઓછી શક્યતા ગણી શકાય. બાકી હવામાનમાં પલટો જોવા મળશે. સૌથી વધુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીમાં વધુ સંભાવના દેખાઈ રહી છે. આ સિવાય કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. અમુક વિસ્તારની અંદર ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે છે અને ગાજવીજ સાથે મિત્રો આ તોફાની માવઠું જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ તકેદારી રાખવી. બાકી મિત્રો તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. આગામી આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન તાપમાનનો પારો રેકોર્ડ વેગ સપાટી વટાવશે. 1-2 ભાગોની અંદર 43 ડિગ્રી તાપમાન પહોંચે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. આપણે દરરોજના દરરોજ અપડેટ આપી રહ્યા છીએ તે મુજબનું તાપમાન જોવા મળશે. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવી સાથે મળશે.